શું ત્યારે એવું બન્યું છે કે અંગ્રેજી વાક્યો મનમાં તો એકદમ ફટાફટ ગોઠવાઈ જાય, બધું જ ક્લિયર સમજાય, પણ જેવો બોલવાનો સમય આવે ને એટલે શબ્દો જીભ પર જ ના આવે, જાણે મગજ એકદમ બ્લેન્ક થઈ જાય. આ બહુ જ કોમન પ્રોબ્લેમ છે. મનમાં અંગ્રેજી સમજાય છે ખરું, પણ બોલતી વખતે પેલી ગભરામણ થાય છે ને, એ સૌથી વધુ નડે છે. બસ આજના આપણા આ સેશનમાં આપણે આ જ મોટી સમસ્યાનું એકદમ કાયમી સોલ્યુશન લાવવાના છીએ. જ્ઞાન વૃક્ષના આપણા આ 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના 15મા દિવસમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મોટો માઇલસ્ટોન ક્રોસ કરી રહ્યા છે. છેલ્લા 14 દિવસમાં આપણે જે અંગ્રેજીનો બેઝિક પાયો નાખ્યો છે ને, તેને આજે એકદમ મજબૂત કરવાનો છે, અને પેલો જે બોલવાનો દર છે ને તેને કાયમ માટે કાઢી નાખવાનો છે. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. સૌથી પહેલાં ફેઝ 1નું એકદમ ઝડપી રિવિઝન કરીશું. એના પછી મિરર પ્રેક્ટિસની અસલી તાકાત શું છે એ સમજીશું. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ સ્ક્રિપ્ટ જોઈશું અને છેલ્લે એક જોરદાર મેગા ટેસ્ટ અને હોમવર્ક રહેશે. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. ફેઝ 1નું ઝડપી રિવિઝન. આપણે આ છેલ્લા 2 અઠવાડિયામાં જે પણ ગ્રામર ટૂલ્સ શીખ્યા છે ને, તે જ આપણા સ્પોકન ઇંગ્લિશનો મેઇન પાયો છે. આપણી આ 14 દિવસની સફરનો આખો સારાંશ અહીં જોઈ શકાય છે. ડે 1 થી 6માં આપણે ગ્રીટિંગ્સ, સેલ્ફ ઇન્ટ્રોડક્શન, નાઉન્સ અને પ્રોનાઉન્સ એટલે કે સર્વનામનો એકદમ સાચો ઉપયોગ શીખ્યા. પછી ડે 7 થી 12માં ટુ બીના રૂપો એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર અને માલિકી દર્શાવતા હેવ, હેઝ, હેડ વિશે સમજ્યા. અને અંતે ડે 13 અને 14માં એક્શન વર્બ્સ અને પ્રશ્નો પૂછવા માટેના WH વર્ડ્સ આપણે પાક્કા કર્યા. જુઓ, જો આમાંથી કોઈ પણ ટોપિક કદાચ થોડો ભૂલાઈ ગયો હોય ને, તો ટેન્શન નહીં. અગાઉના વિડીયોઝ અને મટીરિયલનું ફરીથી રિવિઝન ચોક્કસ કરી લેવાનું છે. હવે આવીએ આજના સૌથી મહત્વના ટોપિક પર, મિરર પ્રેક્ટિસની તાકાત. અંગ્રેજી બોલવામાં સૌથી મોટો પ્રોબ્લેમ ખબર છે કયો છે? કોન્ફિડન્સનો અભાવ. અને ઇંગ્લિશમાં કહેવાય છે ને, કોન્ફિડન્સ ઇઝ કી. આત્મવિશ્વાસ જ મુખ્ય ચાવી છે. કોન્ફિડન્સ ઇઝ કી. બસ આ જ ડરને ભગાવવા માટે આપણે મિરર પ્રેક્ટિસ એટલે કે અરીસા સામે બોલવાની આ જાદુઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો આ મિરર પ્રેક્ટિસ કરવાની કેવી રીતે? એકદમ સિમ્પલ 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલું, ઘરમાં એક એવી જગ્યા પસંદ કરવાની જ્યાં મોટો અરીસો હોય અને આસપાસ કોઈ ડિસ્ટર્બ કરવાવાળું ના હોય. એકદમ પ્રાઇવેટ જગ્યા. બીજું, બોડી લેંગ્વેજ એકદમ કડક હોવી જોઈએ. ખભા સીધા રાખીને ટટ્ટાર ઊભા રહેવાનું છે અને ચહેરા પર એક મસ્ત સ્માઇલ રાખવાની છે. ત્રીજું, અરીસામાં સીધું પોતાની જ આંખોમાં જોવાનું છે, આજુબાજુ બિલકુલ નહીં. અને ચોથું, સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, એકદમ મોટેથી અને ક્લિયર અવાજમાં બોલવાનું છે. કોઈ જ ભૂલ થાય તો ભલે થાય, અટક્યા વગર બસ બોલતા જ રહેવાનું છે. તો ચાલો હવે આ સેશનના સૌથી ઇન્ટરેક્ટિવ ભાગ તરફ જઈએ, સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ સ્ક્રિપ્ટ. અહીં આપણે લિસન એન્ડ રિપીટ મેથડ વાપરીશું. લિસન એન્ડ રિપીટ સાંભળવાનું છે અને પછી તરત જ રિપીટ કરવાનું છે. લિસન એન્ડ રિપીટ. સૌથી પહેલાં પોતાના ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. અહીં હું વાક્ય બોલીશ અને પછી દરેકે બ્રેકેટવાળી જગ્યામાં પોતાની માહિતી ઉમેરીને મોટેથી બોલવાનું છે. તૈયાર? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હવે બોલવાનું છે માય નેમ ઇઝ અને અહીંયા પોતાનું નામ ઉમેરવાનું છે. આઈ એમ ફ્રોમ અને પોતાના શહેરનું નામ. આઈ એમ અને ઉંમર કહેવાની છે. આઈ એમ અહીં પોતાનો વ્યવસાય. માય હોબીઝ આર અને છેલ્લે પોતાના શોખ બોલવાના છે. ખૂબ સરસ. બસ આ જ રીતે જોરથી બોલવાથી કોન્ફિડન્સ સીધો બૂસ્ટ થશે. હવે આપણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના પેલા ટુ બી ફોર્મ્સની પ્રેક્ટિસ કરીએ. ફરીથી ધ્યાનથી સાંભળવાનું છે અને મોટેથી રિપીટ કરવાનું છે. ટુડે આઈ એમ વેરી હેપી. આઈ એમ રેડી ટુ લર્ન ઇંગ્લિશ. યેસ્ટરડે આઈ વોઝ બિઝી, બટ ટુડે આઈ એમ ફ્રી. In the future, I will be a successful person. I will be fluent in English. બિલકુલ આ રીતે આમ વારંવાર પ્રેક્ટિસ કરવાથી મગજમાં અને જીભ પર એક જોરદાર મસલ મેમરી ડેવલપ થઈ જશે. હવે માલિકી દર્શાવતા પેલા વર્ડ્સ હેવ અને હેડ એનો ઉપયોગ પણ જોઈ લઈએ. ચાલો આને પણ એકદમ કોન્ફિડન્સ સાથે બોલીએ. આઈ હેવ અ વન્ડરફુલ ફેમિલી. આઈ હેવ અ અહીં પોતાની પાસે હોય એવી કોઈ સરસ વસ્તુનું નામ બોલવાનું છે. ઇન માય ચાઇલ્ડહુડ આઈ હેડ અ અહીં પોતાના બાળપણની કોઈ વસ્તુ યાદ કરીને બોલવાની છે. બટ આઈ ડિડન્ટ હેવ અ મોબાઈલ ફોન. આઈ એમ કોન્ફિડન્ટ. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એવરી ડે. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. એકદમ પરફેક્ટ. આ આખી સ્ક્રિપ્ટ રોજ પૂરા ઉત્સાહ સાથે અરીસા સામે બોલવાની આદત પાડવાની છે.
અહીંથી આપણે પહોંચી ગયા છીએ આજના સેશનના અંતિમ અને એકદમ જવાબદારીવાળા તબક્કામાં, મેગા ટેસ્ટ અને હોમવર્ક. જો આજના આ ટાસ્ક પૂરા કરી લીધા ને તો સમજી લેવાનું કે ફેઝ 1 સંપૂર્ણપણે એટલે કે 100% ક્લિયર થઈ ગયો છે. આગળ વધતા પહેલા આ 2 મુખ્ય ટાસ્ક પૂરા કરવાના છે. પહેલો છે 5 મિનિટ મિરર ચેલેન્જ. હમણાં આપણે જે આખી સ્ક્રિપ્ટ જોઈને તેને ઓછામાં ઓછી 5 વાર અરીસા સામે ઊભા રહીને મોટેથી બોલવાની છે. શરૂઆતમાં ભલે વાંચીને બોલો, પણ ધીમે ધીમે પેપર સાઈડમાં મૂકીને જાતે જ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. અને બીજો ટાસ્ક છે મિક્સ ટ્રાન્સલેશન ટેસ્ટ. આપણા મટીરિયલમાં જે 10 ગુજરાતી વાક્યો આપેલા છે તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીને નોટબુકમાં લખવાનું છે, જેથી અત્યાર સુધીના બધા જ નિયમો મગજમાં બરાબર ફિટ થઈ જાય. અને હવે ત્રીજા ટાસ્ક પર નજર કરીએ. અહીં 5 ખૂબ જ કોમન અને રોજબરોજ વપરાતા એક્શન વર્બ્સ આપેલા છે. જવું, ખાવું, જોવું, આવવું અને લેવું. બસ મનમાં વિચારવાનું છે કે આ શબ્દોના અંગ્રેજી ફોર્મ્સ V1 અને V2 શું થશે. એક ઉદાહરણ તરીકે, જવું એટલે ગો અને તેનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. ખ્યાલ આવ્યો ને? બાકીના 4 શબ્દો માટે પણ બસ આ જ રીતે પ્રેક્ટિસ કરવાની છે. અને હા, આ બધું જ નોટબુકમાં લખીને પાકું કરવાનું છે. જતાં જતાં એક બહુ જ સરસ અને પ્રેરણાદાયક વાત હંમેશા યાદ રાખવાની છે. મિસ્ટેક્સ આર પ્રૂફ ધેટ યુ આર ટ્રાઇંગ. ભૂલો એ વાતની સૌથી મોટી સાબિતી છે કે પ્રયાસ થઈ રહ્યો છે. મિસ્ટેક્સ આર પ્રૂફ ધેટ યુ આર ટ્રાઇંગ. અંગ્રેજી બોલતી વખતે જો 2-4 ભૂલો થઈ જાય તો એમાં ગભરાઈને અટકી જવાની બિલકુલ જરૂર નથી. બસ પ્રેક્ટિસ ચાલુ જ રાખવાની છે. તો આ હતું આપણું ફેઝ 1નું રિવિઝન અને મિરર પ્રેક્ટિસનું કમ્પ્લીટ માર્ગદર્શન. પૂરો વિશ્વાસ છે કે આ ટેકનિકથી કોન્ફિડન્સમાં 100% વધારો થશે. આજનો નાનકડો ટાસ્ક એ છે કે આજના હોમવર્કમાંથી કોઈ પણ 2 વાક્યો જાતે બનાવીને નીચે કોમેન્ટમાં ચોક્કસથી લખવા. અને હા, ડે 16 માટે જ્ઞાનવૃક્ષ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો મળીએ છીએ આવતા સેશનમાં.